રાજકોટ અમદાવાદમાં જ્યારે રાજકોટ અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે આવેલા હીરાસર સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ABC નામની ફ્લાઇટ ટેક ઓફ થઈ હતી। જો કે આ વિમાનનું એન્જિન ફેલ થતાં ફ્લાઇટ સળગી ઉઠી હતી। એરપોર્ટ ઓથોરિટી દ્વારા ફૂલ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી। વિમાન ક્રેશને લીધે સાયરન વાગતા જ CISFના 71 જવાનો અને એરપોર્ટ પર ઓથોરિટી ઓફ ઇન્ડિયાના 15 ફાયર ફાઇટર જવાનોએ આગ બુઝાવવાની સાથે વિમાનમાં સવાર હવાઈ મુસાફરો અને ક્રૂ મેમ્બર સહિત 17 વ્યક્તિઓને બચાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી। આ દરમિયાન રાજકોટ ફાયર બ્રિગેડ, પોલીસ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચતા એરપોર્ટ પર સાયરનના અવાજોથી ગંભીર માહોલ સર્જાયો હતો। એરપોર્ટ પરના હાઈવે મુસાફરો પણ ફફડાટ ફેલાઈ ગયો હતો અને કુલ 182 સ્ટાફ જે CISF અને 108 એમ્બ્યુલન્સ, સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલના કર્મચારીઓના સમાવેશ થતો હતો। સેના દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા પ્રતિક લીંબાણી જોડાઈ ગયા છે રાજકોટથી। શું છે પ્રતિક આખી ઘટના અને શું સામે આવી રહ્યું છે? વાત કરીએ તો જે રીતે અમદાવાદમાં ગત 12 તારીખના રોજ પ્લેન ક્રેશ દુર્ઘટનાની ઘટના સર્જાઈ હતી, જેમાં 241 થી વધારે લોકોના મોત નીપજ્યા હતા અને 30 થી વધારે લોકો ઘાયલ થયા હતા। ત્યારે જે બાદ છે તે એરપોર્ટ ઓથોરિટી છે હરકતમાં આવી હતી અને આવી જે મોક ડ્રીલ છે તે આયોજન કરવામાં આવ્યું। રાજકોટના જે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાં પણ ગઈકાલે એક જે ABC નામની ફ્લાઇટ છે ટેક ઓફ થતાની સાથે તેના એન્જિન ફેલ થતા તે સળગી ઉઠી હતી અને તેમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી। વિમાન ક્રેશની સાયરન વાગતા CISFના 17 જવાનો, એરપોર્ટ ઓથોરિટી સહિતના ઇન્ડિયાના જે 15 ફાઇટર જવાનો છે તે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસો શરૂ કર્યા હતા। ત્યારે જે સમગ્ર ઘટનાની જે થોડી વાર બાદ જ્યારે જે સાયરન વાગ્યું હતું ત્યારે સમગ્ર ઘટનાની જાણ થતા જે બધાના જે શ્વાસ છે તે અધર ચડી ગયા હતા અને 108 સહિતની જે બચાવ કામગીરી છે તે CISFના જવાનો દ્વારા શરૂ કરવામાં આવી હતી। ત્યારે જેવા એમ્બ્યુલન્સ અને જે પોલીસ ઘટના સ્થળે દોડી જતા જનતે ખબર પડી હતી કે આ જે છે તે મોક ડ્રીલ છે અને આ મોક ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય એવો છે કે જો કોઈ ઇમરજન્સી ઘટના વિમાન એરપોર્ટ ઓથોરિટી દ્વારા એરપોર્ટમાં ઘટે કે કોઈ અકસ્માત સર્જાય તો એરપોર્ટ ઓથોરિટી કઈ રીતે તેમને પહોંચી વળે અને ઓછામાં ઓછી સમયમાં કે મુસાફરોના જીવ બચાવી શકે તે તેનો મુખ્ય ઉદ્દેશ હતો। જી બિલકુલ, તો આ એક મોક ડ્રીલનો ભાગ હતો। મોક ડ્રીલની અંદર જણાવવામાં આવ્યું હતું કે આવી પરિસ્થિતિ થાય તો પેસેન્જરોને કઈ રીતે બચાવવામાં આવે, પરંતુ પ્રતિક આ જે મોક ડ્રીલ યોજવામાં આવી હતી પણ મોક ડ્રીલમાં કઈ રીતે અત્યારે આ લોકોએ સાવધાની રાખવી જોઈએ તે તમામ પેસેન્જરો અને જે પણ ક્રૂ મેમ્બર છે તમામને હોવી જરૂરી છે। આપનો ખૂબ ખૂબ આભાર પ્રતિક માહિતી આપવા માટે। તો બનાસકાંઠા